કુચડી ખાતે ₹13.62 કરોડના ખર્ચે મરીન ટાસ્ક ફોર્સ માટે આવાસો અને મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું છે. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કુચડી ખાતે નિર્માણ પામનાર મરીન ટાસ્ક ફોર્સ આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારનું મુખ્ય ધ્યેય છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો અને વહીવટી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે. ખાસ કરીને પોરબંદર સહિત સમગ્ર પંથકના વિકાસ માટે કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં નૂતન આયામો સર કરવાની નેમ તેમણે દર્શાવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પવિત્ર સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં પોલીસ જવાનોની સુખાકારી માટે ₹13.62 કરોડના ખર્ચે આધુનિક પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા છે, જે અંતર્ગત કુચડી ખાતે મરીન ટાસ્ક ફોર્સ માટે ₹10.62 કરોડના ખર્ચે આધુનિક રહેણાંક આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશન માટે ₹3 કરોડના ખર્ચે નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ આવાસોમાં પોલીસ જવાનોના બાળકો માટે ગાર્ડન અને રમતગમતના સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. મંત્રીએ દરિયાઈ સુરક્ષા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે અને તેની સુરક્ષા માટે ચાંપતી નજર રાખવી અનિવાર્ય છે. ભૂતકાળની મુંબઈ બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ દરિયાઈ માર્ગે થયેલી ઘૂસણખોરીને કારણે બની હતી, પરંતુ હવે મરીન ટાસ્ક ફોર્સ અને એટીએસ જેવી એજન્સીઓ ડ્રગ્સ અને નાર્કો ટેરરિઝમ સામે કડક હાથે લડી રહી છે. મરીન ટાસ્ક ફોર્સના એસપીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મરીન ટાસ્ક ફોર્સની આવાસો જેવી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત થવાથી જવાનો વધુ એકાગ્રતાથી કાર્ય કરી શકશે. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત વિવિધ રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કમાન્ડો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપત, પોરબંદર ટાઈમ્સ.